વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીમાં સાબિત થઈ ગયું છે. જે રીતે ત્યાં થયું છે એમ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં પણ થવાની શક્યતાઓ દેખાય છે. આ ત્રણ સમાજો એવા વિશાળ વસ્તી ધરાવતા સૌરાષ્ટ્રના સમાજો છે કે જે સમાજમાં જો સર્વસંમતિ અથવા તો બહુમતી ન થાય તો ભારતીય જનતા પાર્ટીને આ સમાજને કારણે ગુમાવવાની શક્યતાઓ નકારી શકાય નહીં. તો શું જવાહર ચાવડા એ નવા જૂની કરવાના મૂડમાં છે કે કેમ? હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ગઈકાલે ચૂંટણી આયોગ દ્વારા એ તારીખ જાહેર કરી દેવામાં આવી છે, જેમાં 26 એપ્રિલના રોજ એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે, મતદાન થશે અને ત્યારબાદ જે છે તે ખરેખર એ આ સેમીફાઇનલ છે, જેમાં વર્ષ 2027માં જે વિધાનસભા ચૂંટણી આવવાની છે, ખરેખર એ કઈ પાર્ટી આ ચૂંટણીમાં જીતશે તે અંગેનું આ સેમીફાઇનલ જે છે તે યોજાવા જઈ રહ્યું છે. અને ખાસ જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર એ રાજકારણનો સૌથી વધુ ચર્ચાસ્પદ ત્યાં હોય છે અને કેન્દ્ર પણ આપણે સૌરાષ્ટ્રને કહી શકીએ છીએ. તો સીધા જ આપણે ત્યાંના સ્થાનિક પત્રકાર ધીરુભાઈ પુરોહિત પાસેથી જાણીશું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌરાષ્ટ્રમાં કેવા પડઘમ વાગી રહ્યા છે, કયા સમીકરણો બની રહ્યા છે. જી ધીરુભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. નમસ્તે. નમસ્તે. જી ધીરુભાઈ, હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તે પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તો હાલમાં સૌરાષ્ટ્રમાં સ્થાનિક કક્ષાએ કેવું વાતાવરણ દેખાઈ રહ્યું છે? બેન, આપ જાણો છો કે ગુજરાતનો સત્તાનો રસ્તો સૌરાષ્ટ્રમાંથી પસાર થાય છે. આપ જે બોલ્યા છો એ વાત સાચી છે. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલે છે એ 2027ની લોકસભાનું રિહર્સલ છે, એ વાત પણ ખૂબ સાચી છે. એમાં મારે એક વાત વધુમાં ઉમેરવાની એ છે કે સૌરાષ્ટ્રના નેતાઓનું પાણી પણ આ ચૂંટણીમાં મપાઈ જશે. એ પછી ભાજપના નેતાઓ હોય કે કોંગ્રેસના નેતાઓ. અત્યારે જે ચૂંટણી યોજાય છે તે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કોર્પોરેશન કે નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં સ્થાનિક નેતાઓનું વધુ મહત્વ હોય છે અને સ્થાનિક નેતાઓ પણ જ્યારે લોકો સુધી પહોંચીને વર્ષો સુધી પોતાનું કામ કરતા હોય છે તો આ નેતાઓ લોકોમાં કેટલા લોકપ્રિય છે એ વાત પણ આ ચૂંટણીઓ દ્વારા સાબિત થઈ શકશે. એવી સ્થિતિ વચ્ચે મારે એ કહેવું વધુ પડતું નહીં ગણાય કે સૌરાષ્ટ્રના નેતાઓની પણ આ ચૂંટણીમાં પરીક્ષાઓ થઈ રહી છે. જી ધીરુભાઈ, હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પુત્ર એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવશે. શું ખરેખર તેઓ આ ચૂંટણી લડવા જઈ રહ્યા છે? ચૂંટણી લડવા જઈ રહ્યા છે કે કેમ એ વિજયભાઈના પરિવાર દ્વારા હજી જાહેર કરવામાં નથી આવ્યું. પણ જે રીતે વિજયભાઈ રૂપાણીનું વ્યક્તિત્વ રાજકીય દ્રષ્ટિકોણથી મૂલવીએ તો સૌરાષ્ટ્રના ખૂબ ગણનાપાત્ર નેતા તરીકે વર્ષોથી એ લોકોમાં લોકપ્રિય હતા અને આજે તેમના ગયા પછી પણ લોકો ખૂબ સારી રીતે વિજયભાઈને યાદ કરે છે. આવા આ લોકપ્રિય નેતાના પરિવારમાંથી કોઈ એમનો રાજકીય વારસો સંભાળવા માટે લોકોની વચ્ચે જઈ અને ચૂંટણી લડતા હોય તો એ રાજકીય દ્રષ્ટિકોણથી અને સામાજિક દ્રષ્ટિકોણથી મારી દ્રષ્ટિએ એ ખોટું નથી, એ યોગ્ય છે, એ બરાબર છે. હવે જ્યારે તમે એમ કહો છો કે એ વ્યક્તિ એટલે કે વિજયભાઈ રૂપાણીના પરિવારમાંથી કોઈ અથવા તો એમના પુત્ર જ્યારે રાજકોટ વિસ્તારમાંથી ક્યાંક પોતાનું રાજકીય અસ્તિત્વ અથવા તો રાજકીય કેરિયર શરૂ કરી રહ્યા છે, ત્યારે મારે એ કહેવું છે કે જેમ આપણે શરૂઆતમાં વાત કરી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી ધારાસભાનું રિહર્સલ છે અથવા તો નેતાઓની પોતાની સેમીફાઇનલ અથવા તો નેતાઓ પોતાની લોકપ્રિયતા સાબિત કરવા માટેની આ તક છે. આવા સમયે વિજયભાઈ રૂપાણી નથી અને એમના પરિવારમાંથી કોઈ વ્યક્તિ જ્યારે લોકોની વચ્ચે જઈ એ પોતે રાજકીય વ્યક્તિ તરીકે કેટલા યોગ્ય છે એ વાત માટે કાર્યરત હોય તો હું માનું છું કે લોકો એને આવકારે અને સાથે સાથે
ફક્ત લોકો જ નહીં પણ ઘણા બધા પાર્ટીના કાર્યકરો પણ એ વાતને વધાવશે, એમાં શંકાને સ્થાન નથી. જી જી ધીરુભાઈ, બીજી બાજુ જો વાત કરવામાં આવે તો માણાવદર અને વિસાવદર તે પણ ખૂબ ચર્ચા વાળી બેઠકો છે. અને માણાવદરની જો ખાસ વાત કરીએ તો જવાહર ચાવડા, જેઓ સ્થાનિક કક્ષાએ સારું એવું તેમનું નામ છે. અને જે રીતે આપણે વિસાવદરની ચૂંટણીમાં જોયું તો તેમણે ભાજપમાં જ રહીને ભાજપ ની ક્રોસમાં કામ કર્યું હતું. એટલે કે હવે આ ચૂંટણી આવી રહી છે તો શું જવાહર ચાવડા એ નવા જૂની કરવાના મૂડમાં છે કે કેમ? આમ આદમી પાર્ટી જ્યારે વિસાવદરમાં ભાજપના એક મોટા નેતા સામે પોતાનો ઉમેદવાર ઉભો રાખીને સૌરાષ્ટ્રમાં પોતાની રાજકીય કેરિયર, દાખલા તરીકે એની ખૂબ સરસ રીતે કાર્યરત થવાના સંદેશાઓ સાથે એ ચૂંટણી લડી રહી હતી, એ સમયે જ ક્યાંક એવી અટકળો થતી હતી કે ભાજપના જ અંદરના કાર્યકરો કે નેતાઓ ક્યાંક સામે પક્ષે આમ આદમી પાર્ટીના ઉમેદવારને મદદ તો નથી કરતા ને. પરિણામ આવ્યું, કેટલાક રાજકીય નિરીક્ષકો વચ્ચે ટીવી ચેનલ્સે પણ ખૂબ ચર્ચાઓ કરી અને ઘણા બધા એમાં સાચા પણ પડ્યા. પણ જ્યારે આ વિજેતા ઉમેદવારનું જુનાગઢમાં સરઘસ નીકળ્યા પછી ક્યાંક કોક જગ્યાએ જવાહરભાઈના નામ સાથે નારાઓ બોલવામાં આવ્યા, એ પછી ઘણા બધા લોકો એ વાત માનવા લાગ્યા કે ભાઈ જવાહરભાઈ પોતે ક્યાંક રાજકીય દૃષ્ટિકોણથી પોતાનું વ્યક્તિત્વ વધુ સારી રીતે ઉપસાવવા માટે કાર્યરત બન્યા છે. અને પછી હવે તમારા પ્રશ્નનો જવાબ આપું કે જવાહરભાઈ ચાવડા એક એવા નેતા છે કે જે વર્ષોથી રાજનીતિ કરે છે. એનો મત વિસ્તાર માણાવદર છે, સૌ જાણે છે. માણાવદરમાં જ્યારે જવાહરભાઈ કોંગ્રેસના નેતા હતા ને ત્યારે પણ પોતે ક્યાંક ને ક્યાંક કોઈ પાર્ટીની સાથે રાખીને તો કામ કરે જ છે, પણ સાથે સાથે પોતાનું પણ એક અલગ વ્યક્તિત્વ છે એવો વારંવાર સંદેશો લોકોની વચ્ચે જેને આપ્યો છે. માણાવદર અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોના કેટલાક મતો ઉપર એનો પ્રભાવ છે. એ સમાજમાંથી આવે છે, એ આહિર સમાજમાં પણ એ મોભાનું સ્થાન ધરાવે છે. અને લગભગ બે દશકાથી વધુ સમયથી તેઓ માણાવદરની રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય અથવા તો એક નિર્ણાયક વ્યક્તિ તરીકે કાર્યરત છે. એવી સ્થિતિમાં મારે ચોક્કસ કહેવું પડે કે હવે પછીની રાજનીતિમાં પણ પોતાનું સ્થાન સાબિત કરવા માટે પણ જવાહરભાઈ કાર્યરત થશે એ વાત ચોક્કસ છે. જી જી બીજી બાજુ ધીરુભાઈ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ક્યાંક એવી ચર્ચાઓ પણ છે કે ભાજપમાં જૂથવાદ ચાલી રહ્યો છે, તો શું એ જૂથવાદ ચૂંટણીમાં નડશે ખરી? નડશે, ચોક્કસ નડશે. વિસાવદર ના ભાજપના ઉમેદવાર જે હાર્યા એમાં પણ ભાજપનો જૂથવાદ દેખાતો હતો. ફક્ત ત્યાં વિસાવદર પંથકની બહારના થોડાક નેતાઓએ ક્યાંક ચૂંટણીથી પોતાની જાતને અલિપ્ત રાખીને પણ સામે પક્ષના ઉમેદવારને મદદ કરી હોય એવું તો બન્યું જ છે. પણ સાથે સાથે વિસાવદરના ઘણા બધા સ્થાનિક નેતાઓ વિસાવદર અને ભેસાણ પંથક ચૂંટણીઓના બદલાવ માટે અને ચૂંટણીઓના સંવેદનશીલ પરિણામો લાવવા માટે ખૂબ જાણીતો વિસ્તાર છે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં. અને એ વાત છેલ્લી વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીમાં સાબિત થઈ ગયું છે. જે રીતે ત્યાં થયું છે એમ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં પણ થવાની શક્યતાઓ દેખાય છે. કારણ કે ભાજપમાં જ્ઞાતિ જાતિની દ્રષ્ટિએ અને હોદ્દાની દ્રષ્ટિએ પણ ક્યાંક ને ક્યાંક જૂથવાદ તો દેખાય છે. હું આ તકે તમારા પ્રશ્નના જવાબમાં ચોક્કસ કહું છું કે કોઈ ભાજપનો ઉમેદવાર ચાહે સ્થાનિકમાં નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે કોર્પોરેશનની ચૂંટણીમાં જો હારશે તો વિરોધ પક્ષ એટલે કે કોંગ્રેસ કે આપના ઉમેદવારથી હારે તો એમાં ચોક્કસ રીતે ભાજપના અસંતુષ્ટ એટલે જૂથબંધીના
કેટલાક ઉમેદવારોની કાર્યરતતા અને તેના વિરોધીને ટેકો દેવાને કારણે ઉમેદવાર હારશે એવું ચોક્કસ બને એવી શક્યતાઓ નકારી શકાતી નથી. જી ધીરુભાઈ, કયા નેતાઓ જે છે તે ખરેખર ભાજપમાં રહીને પણ અસંતોષ અનુભવી રહ્યા છે અને ચૂંટણી આવતા નવા જૂની કરવાના મૂડમાં છે? મારે નેતાઓના નામ આપવા આ તકે વધુ પડતું દેખાય છે, છતાં સર્વવિદિત છે વિસાવદર ધારાસભાની ચૂંટણીનું વારંવાર નામ લેવું આ તકે એટલા માટે હું પ્રાસંગિક માનું છું કે એ સમય પછી કેટલાક નવા સમીકરણો ઊભા થવા જઈ રહ્યા છે, જેનો એ ચૂંટણી પછી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી એ સમયગાળા દરમિયાન આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કેટલો લાભ ઉઠાવી શકે છે એ તો ભવિષ્ય કહેશે. પણ તમે જ્યારે નામ આપવાની વાત કરો છો ત્યારે મારે કહેવું પડે કે લેવા પટેલ સમાજના કોઈ નેતા, આહિર સમાજમાંથી પણ ક્યાંક આવી વાત આવશે, કોળી સમાજમાંથી પણ ક્યાંક આવી વાત આવશે. આ ત્રણ સમાજો એવા વિશાળ વસ્તી ધરાવતા સૌરાષ્ટ્રના સમાજો છે કે જે સમાજમાં જો સર્વસંમતિ અથવા તો બહુમતી ન થાય તો ભારતીય જનતા પાર્ટીને આ સમાજને કારણે ગુમાવવાની શક્યતાઓ નકારી શકાય નહીં. આ ત્રણ સમાજો એવા છે કે જે સમાજો જો નારાજ થાય ને તો સૌરાષ્ટ્રની રાજનીતિમાં પરિવર્તન આવી શકે છે. એવા સમયે આજે સમાજો અને ખાસ કરીને ઓબીસી સમાજ, એ બધા સમાજો એવા છે કે જે સમાજોમાંથી ક્યાંક ને ક્યાંક જો નારાજગી વ્યાપક પ્રમાણમાં પ્રગટ થાય તો એ સમાજના જો ક્યાંક પ્રભાવશાળી નેતાઓ નારાજ થઈને નિષ્ક્રિય થઈ જાય અથવા તો સામે પક્ષે જાય તો એની અસર ભારતીય જનતા પાર્ટીના ભવિષ્ય પર બહુ મોટી અસર પડે. જી જી ધીરુભાઈ, બીજી બાજુ વિસાવદર બેઠકની જો વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી છે, તો તેમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક તેમનું ગ્રુપ એક્ટિવ કરવામાં આવ્યું હોઈ શકે, એટલે કે ભારતીય જનતા પાર્ટીને નડી શકે છે કે કેમ? ચોક્કસ નડશે. વિસાવદર પંથકની જિલ્લા પંચાયતની બેઠકો, એ પંથકમાં વિસાવદર ભેસાણ પંથકની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સાથે સાથે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર, જુનાગઢ, અમરેલી, રાજકોટ અને જામનગર, આ વિસ્તારમાં આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ કાર્યરત બન્યા હોય એવી શક્યતા અને ત્યાંની જે હલચલ ઉપરથી દેખાય છે. પણ સ્વાભાવિક રીતે જ જ્યારે વિસાવદરના પરિણામ પછી આમ આદમી પાર્ટીએ વ્યૂહાત્મક રીતે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ત્યાં જે રીતે અને જે વ્યૂહથી ચૂંટણી જીતી છે એવા જ વ્યૂહથી ચૂંટણી માટે કાર્યરત થવામાં આવે તો આમ આદમી પાર્ટી માટે ફાયદો થવાની શક્યતાઓ નકારી શકાતી નથી. સામે પક્ષે કોંગ્રેસ પણ સક્રિય થઈ છે. કોંગ્રેસના મોટા નેતાઓ પણ સૌરાષ્ટ્રનો પ્રવાસ કરવા આવ્યા છે અથવા તો આવી રહ્યા છે. એની ઉમેદવારોની સેન્સમાં પણ ક્યાંક ગંભીરતા આવેલી દેખાય છે. આવી સ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મતો જો ડિવાઈડ થશે તેનો ફાયદો ભાજપને થાય. પણ સૌરાષ્ટ્રના કેટલાક નેતાઓ હવે સમજવા લાગ્યા છે કે પોતાનું રાજકીય વ્યક્તિત્વ ટકાવી રાખવા અથવા તો પોતાની તાકાતને સાબિત કરવા માટે પણ કોંગ્રેસ અને ભાજપ બેમાંથી કઈ પાર્ટીને ટેકો આપીને સુસુપ્ત રહીને પણ કયા ઉમેદવારને જીતાવી શકાય અને કયા ઉમેદવારને હરાવી શકાય એવું સૌરાષ્ટ્રના ઘણા બધા રાજકીય નેતાઓ અત્યારથી વ્યૂહરચનામાં પડી ગયા છે. અને એ નેતાઓ પણ પોતાની મુત્સદ્દી દ્વારા જુદા જુદા નેતાઓ, જુદા જુદા કાર્યકરોનો સંપર્ક કરી અને સોગઠાઓ ગોઠવી રહ્યા હોવાનું અમારા સોર્સમાંથી જાણવા મળ્યું છે. જી જી ધીરુભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.